જય સ્વામિનારાયણ. સમાજશાસ્ત્ર વિષયમાં પેપર નંબર 14માં TYBA આપણે ઔદ્યોગિક સમાજશાસ્ત્રના સ્વરૂપમાં આપણે ત્રીજું સ્વરૂપ આવ્યા. એમાં જોઈએ, ઔદ્યોગિક સમાજશાસ્ત્ર ઉદ્યોગમાં સામાજિક પરિબળોની અસર તપાસે છે કે ઉદ્યોગો પર કેટલાક સામાજિક પરિબળોની અસર થતી હોય છે. આવી અસરોની તપાસ ઔદ્યોગિક સમાજશાસ્ત્ર કરે છે. ઉદ્યોગોમાં કાર્ય જૂથો, ભૂમિકાઓ, દરજ્જાઓ, પ્રેરકો, મૂલ્યો, સામાજિક વલણો વગેરેના અભ્યાસો પર ભાર મૂકવામાં આવે છે. આ બધા પરિબળો કામદારોના કાર્ય પર અસર પહોંચાડે છે. ઉદ્યોગોમાં સંઘર્ષ, કામદારોની ગેરહાજરી અને બદલી, કામદારોના મંડળો વગેરે જોવા મળે છે. તેનો અભ્યાસ ઔદ્યોગિક સમાજશાસ્ત્ર કરે છે. સંક્ષેપમાં એમ કહી શકાય કે વિવિધ સામાજિક પરિબળો ઔદ્યોગિક સંગઠનો પર અસરો પહોંચાડે છે. તેનો અભ્યાસ ઔદ્યોગિક સમાજ કરે છે. કે ભાઈ, ઉદ્યોગોમાં કામ કરતા જૂથો હોય છે, તે લોકોની અલગ અલગ ભૂમિકાઓ હોય છે, એટલે કે અલગ અલગ દરજ્જો હોય છે. તે એક સાથે કામ કરતા હોય છે, તેના વેતન હોય છે, એની તો ઉપરના કોઈ સુપરવાઇઝરો હોય છે. આ બધાની ભૂમિકાનો અભ્યાસ ઔદ્યોગિક સમાજશાસ્ત્ર કરે છે. ચોથું છે, ઔદ્યોગિક સમાજશાસ્ત્ર ઉદ્યોગને એક સામાજિક સંગઠન તરીકે સમજાવે છે. તેમાં ઉદ્યોગ એ વિવિધ પ્રકારની કુશળતા ધરાવતા માણસોનું સામાજિક સંગઠન છે. ઉદ્યોગમાં સામાન્ય મજૂરો, સુપરવાઇઝરો, સંચાલકો, યંત્રવિદ્યાના નિષ્ણાતો વગેરે કામ કરતા હોય છે. આ બધા માણસોના કાર્યથી ઉદ્યોગ એક સંગઠન બનતું હોય છે. ઉદ્યોગમાં કામ કરતા જુદી જુદી કક્ષાના માણસોનું વ્યવસ્થિત સંગઠન હોય છે. તે બધાની ભૂમિકાઓ અને દરજ્જાઓ નિયત હોય છે અને તે પ્રમાણે તેઓ કાર્ય કરતા હોય છે. એકબીજાની ભૂમિકાઓ, સ્થાનો, કાર્યો, ફરજો અને જવાબદારીમાંથી જુદી જુદી સમસ્યાઓ ઉપસ્થિત થતી હોય છે. ઉદ્યોગનું વ્યવસ્થાતંત્ર, ભૂમિકાઓ, દરજ્જાઓ વગેરેનો સામાજિક દ્રષ્ટિએ અભ્યાસ ઔદ્યોગિક સમાજશાસ્ત્રમાં થાય છે. કે ભાઈ, ઉદ્યોગોની અંદર કામ કરતા લોકો અલગ અલગ સ્થાનોએ હોય છે. એમાં સુપરવાઇઝરો, મજૂરો, સંચાલકો કે એને પગાર ચૂકવતા વ્યક્તિઓ કે માલિક અને મજૂર, આ બધાના દરજ્જાઓ અલગ અલગ હોય છે અને તેના સંગઠનો પણ હોય છે. અને આ સંગઠનો એક દ્રષ્ટિએ જોવા જઈએ તો વ્યવસાયલક્ષી છે. આ દરેકનું ઔદ્યોગિક સમાજશાસ્ત્ર તેનું અભ્યાસ કરે છે. પાંચમું છે, ઔદ્યોગિક સમાજશાસ્ત્ર વ્યવહારલક્ષી વિજ્ઞાન છે. ઔદ્યોગિક સમાજશાસ્ત્ર ઉદ્યોગના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવે છે. ઔદ્યોગિક સમાજશાસ્ત્રના ઘણા સૂચનો ઉદ્યોગમાં અમલમાં મૂકવામાં આવે છે. ઉત્પાદન વૃદ્ધિના ઉપાયો, કાર્યક્ષમતા વધારવી, કામદાર કલ્યાણની વિવિધ યોજનાઓ, કામદારોની ગેરહાજરી કે ફેરબદલી વગેરે પ્રશ્નોમાં આ શાસ્ત્ર વ્યવહારક્ષમ સૂચનો કરે છે. ઔદ્યોગિક સમાજશાસ્ત્ર જ્યારે ઉદ્યોગની સમસ્યાઓનો વ્યવહારિક ઉકેલ આપે છે ત્યારે તે વ્યવહારલક્ષી વિજ્ઞાન બની જાય છે. આમ ઔદ્યોગિક સમાજશાસ્ત્રનો વ્યવહારમાં ખરેખર ઉપયોગ કરી શકાય છે. કે ઉદ્યોગોની અંદર લોકો કામ કરે છે, મજૂરો કે કામદારો જે કામ કરે છે એની વૃદ્ધિ, એટલે કે એનો કામ પ્રમાણે એનું વેતન, એનો હોદ્દો, કદાચ એ ગેરહાજર પણ હોય તો એની જગ્યાએ ફેરબદલી કરવામાં આવતા, આ દરેક બાબત એટલી ઝીણવટભરી હોય છે કે એનો વ્યવહારમાં પણ ઉપયોગ કરી શકાય છે, એવું કહેવા માગે છે. છઠ્ઠું છે, ઔદ્યોગિક સમાજશાસ્ત્ર નિષ્પક્ષતાથી નિરીક્ષણ પર આધાર રાખે છે. એમાં જોઈએ, ઔદ્યોગિક સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે. સામાજિક વિજ્ઞાન તરીકે તેણે સામાન્યીકરણો કરવા માટે તટસ્થ અને નિષ્પક્ષ નિરીક્ષણ કરવું અનિવાર્ય છે. કામદારો, માલિકો કે સુપરવાઇઝરોનું વૈજ્ઞાનિક નિરીક્ષણ કરતી વખતે આવું નિરીક્ષણ કોઈની તરફેણમાં કે વિરુદ્ધમાં ન થવું જોઈએ. ઉદ્યોગના સામાજિક પાસાઓ વિશે નિયમો રચવા તે નિષ્પક્ષપાતી નિરીક્ષણ પર આધારિત હોવું અત્યંત જરૂરી છે. કે ભાઈ, ઉદ્યોગોની અંદર જે કામ કરતા લોકો છે તે બધાની સામે, એટલે કે ન્યાય સરખો મળવો જોઈએ. તેને કોઈ તરફેણમાં કે કોઈની વિરુદ્ધમાં ન હોવું જોઈએ. બધાને સમાન હક મળવો જોઈએ. પોતપોતાના હોદ્દા પ્રમાણે બધાને સમાન હક મળવો તે જરૂરી છે.
કોઈ એકાબીજા પ્રત્યે એમ કે હોદ્દેદાર છે એકાબીજા પ્રત્યે નિષ્પક્ષતા ન રાખવી જોઈએ. છેલ્લું છે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર માનવ સંબંધોનો સમગ્રલક્ષી દ્રષ્ટિકોણથી અભ્યાસ કરે છે. એમાં અલ્ટન મેયોના નેતૃત્વ નીચે થયેલા અભ્યાસો સૂચવે છે કે ઉદ્યોગમાં સામાજિક સંબંધો કે માનવ સંબંધોનું સવિશેષ મહત્ત્વ છે. ઉદ્યોગોની ઉત્પાદકતા અને કર્મચારીઓની કાર્યક્ષમતાનું એક સબળ પાસું માનવ સંબંધો છે. ઉદ્યોગોમાં માનવ સંબંધોનું મહત્ત્વ ધ્યાનમાં રાખવું જોઈએ. ઉદ્યોગના અભ્યાસમાં માનવ સંબંધોનો સમગ્રલક્ષી દ્રષ્ટિએ અભ્યાસ કરવામાં આવે છે. ઉદ્યોગમાં રહેલા બધા સંગઠનો મળીને એક સમગ્ર સામાજિક સંગઠન બનતું હોય છે. આમ બધા સંગઠનોના પરસ્પર સંબંધોને ધ્યાનમાં રાખીને સમગ્ર સામાજિક સંગઠનના માનવ સંબંધોની અસરો તપાસવી જોઈએ. આમ ઔદ્યોગિક સમાજશાસ્ત્રની એક વ્યવહારલક્ષી શાખા સ્વરૂપે સમાજશાસ્ત્ર જ્ઞાનની મદદથી ઉદ્યોગોમાં માનવીય સંબંધો પર વિશેષ ધ્યાન આપે છે કે દરેક વ્યક્તિએ વ્યવસાયલક્ષી જગ્યામાં દરેક વ્યક્તિએ પોતાને મળતા જે લાભો છે તે એક સરખા હોવા જોઈએ. તેના સંબંધો ઘનિષ્ઠ હોવા જોઈએ. તે એકબીજા લોકોના સંબંધોમાં ખૂબ ધ્યાન કે કાળજી લેવી જોઈએ જેથી કરીને એ જગ્યાએ એ લોકોને લાભ મળવો જોઈએ. આવું ઔદ્યોગિક સમાજશાસ્ત્ર અભ્યાસ કરે છે. આ ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ. જય સ્વામિનારાયણ.